નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ જેડી સરકારી યોજનામાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું ગુજરાત ગોપાલક વિકાસ નિગમની ખૂબ જ અગત્યની યોજના વિશે વાત કરીશું કે જે યોજનાનું નામ છે ઇકો વાન માટે સહાય યોજના, કે જે યોજના અંતર્ગત કોમર્શિયલ અને જે પેસેન્જર વાહન છે તો તેમની ખરીદી માટે નિગમ દ્વારા ધિરાણ સ્વરૂપે સહાય આપવામાં આવે છે। તો મિત્રો, આ યોજના વિશે સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોની અંદર મેળવીશું। પરંતુ મિત્રો, તે પહેલાં તમને અમારો વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો, અને મિત્રો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, સૌથી પહેલાં આપણે વાત કરી લઈશું આ જે 4 વ્હીલર સહાય યોજના છે તો તે યોજનાનો મુખ્ય હેતુ શું છે? તો કે મિત્રો, રાજ્યમાં રહેતા ગરીબ અને જે મધ્યમ વર્ગના વ્યક્તિઓ કે જેઓ ઇકો અથવા વાન જેવા જે કોમર્શિયલ અને પેસેન્જર 4 વ્હીલર વાહનની ખરીદી કરી અને પોતે રોજગારી મેળવી શકે અને પોતે આત્મનિર્ભર બની શકે તે હેતુ માટે ગુજરાત સરકારનું જે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ છે તો તેમની હેઠળ જે ગુજરાત ગોપાલક વિકાસ નિગમ દ્વારા 4 વ્હીલર સહાય યોજના છે તે અમલમાં મૂકવામાં આવેલી છે। કે મિત્રો, જે યોજના અંતર્ગત ઇકો તેમજ જે વાન જેવા 4 વ્હીલર વાહન છે તો તેમની ખરીદી માટે નિગમ દ્વારા ધિરાણ સ્વરૂપે સહાય આપવામાં આવે છે। આગળ વાત કરી લઈએ મિત્રો યોજનાના લાભ વિશે, કે આ યોજનાનો લાભ છે તે કોને કોને મળવાપાત્ર થશે? તો કે મિત્રો, આ યોજનાનો લાભ છે તો ગુજરાત રાજ્યમાં રહેતા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ પૈકી જે રબારી અને ભરવાડ જાતિના જે વ્યક્તિઓ છે તો તે વ્યક્તિઓને આ યોજનાનો લાભ છે તે મળવાપાત્ર થશે। મિત્રો, અહીં અરજદારના કુટુંબની વાર્ષિક આવક મર્યાદા છે તે નક્કી કરવામાં આવી છે। મિત્રો, અરજદારના કુટુંબની વાર્ષિક આવક છે તે ₹5 લાખ સુધીની જ હોવી જોઈએ। જો મિત્રો ₹5 લાખ કરતાં વધારે વાર્ષિક આવક હશે તો આ યોજનાનો લાભ છે તે મળવાપાત્ર થતો નથી। ત્યારબાદ મિત્રો, અરજદારની ઉંમર પણ નક્કી કરવામાં આવેલી છે। મિત્રો, અરજદારની ઉંમર ઓછામાં ઓછી 21 વર્ષ અને વધુમાં વધુ 50 વર્ષની હોવી જોઈએ। અને મિત્રો, અરજદાર કે તેમના કુટુંબના કોઈ પણ સભ્ય છે તો તેના દ્વારા સરકારના કોઈ પણ યોજના હેઠળ આગળ ક્યારેય ધિરાણ છે તે મેળવેલ ન હોવું જોઈએ। ત્યારબાદ મિત્રો, અરજદાર પાસે 4 વ્હીલર ચલાવવાનું માન્ય ડ્રાઇવિંગ લાયસન્સ છે તે ફરજિયાત હોવું જોઈએ, તો જ મિત્રો આ યોજનાનો લાભ છે તે મળવાપાત્ર થશે। વાત કરી લઈએ મિત્રો સહાય વિશે, કે આ યોજના અંતર્ગત સહાય કેટલી આપવામાં આવે છે? તો કે મિત્રો, આ યોજના અંતર્ગત ઇકો વાન જેવા પેસેન્જર કે કોમર્શિયલ 4 વ્હીલરની ખરીદી માટે ધિરાણ સ્વરૂપે સહાય આપવામાં આવે છે। મિત્રો, આ યોજના અંતર્ગત વાર્ષિક 3% વ્યાજ દર સાથે ₹15 લાખ સુધીની ધિરાણ છે તે આપવામાં આવે છે। મિત્રો, 15 લાખની મર્યાદામાં ધિરાણ છે તે આપવામાં આવશે અને તે અરજદારોએ વ્યાજ સહિત તે રકમ છે તે ભરપાઈ કરી દેવાની રહેશે। વાત કરી લઈએ મિત્રો આ યોજનાનો લાભ મેળવવા માટે અરજી છે તે કઈ જગ્યાએ કરવાની રહેશે? તો કે મિત્રો, આ યોજનાનો લાભ મેળવવા માટે અરજદારે નિગમનું જે પોર્ટલ છે એટલે કે ggdc.online.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ પર જઈ અરજદારોએ ઓનલાઈન અરજી છે તે કરવાની રહેશે। મિત્રો, વર્ષ 2026-27 માટે ઓનલાઈન અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે। મિત્રો, અરજદારોએ 11/6/2026થી લઈને 10/7/2026 સુધીમાં મિત્રો તમે ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરી શકશો। આગળ વાત કરી લઈએ મિત્રો ડોક્યુમેન્ટ વિશે, કે અરજી ફોર્મ ભરવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે? તો કે મિત્રો, અરજદારનું આધાર કાર્ડ છે, રેશન કાર્ડ છે, ચૂંટણી કાર્ડ છે, વાર્ષિક આવકનો દાખલો છે, અરજદારનો જાતિનો દાખલો છે, ડ્રાઇવિંગ લાયસન્સ છે, રહેઠાણના પુરાવા તરીકે કોઈ પણ એક ડોક્યુમેન્ટ આપવાનું રહેશે, જેમ કે વીજળી બિલ છે, લાયસન્સ છે, ભાડા કરાર છે, ચૂંટણી કાર્ડ છે, રેશન કાર્ડ છે। આમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ તમારે રહેઠાણના પુરાવા તરીકે આપવાનું રહેશે। મિત્રો, બીપીએલ કેટેગરીમાં આવતા હોય તો બીપીએલનો દાખલો છે, બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા રદ કરેલો ચેક છે। જો મિત્રો વિધવા અરજદાર હોય તો પતિના મરણનો દાખલો છે, અને મિત્રો આગળ ક્યારેય યોજનાનો લાભ નથી લીધેલો તે અંગેનું બાંહેધરી પત્રક છે તે આપવાનું રહેશે। તો મિત્રો, ઓનલાઈન અરજી ફોર્મ ભરવા માટે તમારે આટલા ડોક્યુમેન્ટ છે તો તેમની જરૂર પડશે। મિત્રો, તમે વધુ માહિતી માટે તમારા જિલ્લામાં આવેલી ગુજરાત ગોપાલ વિકાસ નિગમની જે શાખા છે અથવા તો મિત્રો જે નિગમની ઓફિશિયલ વેબસાઇટ છે તે વેબસાઇટ પરથી તમે વધુ માહિતી છે તે મેળવી શકશો। તો મિત્રો, આવી જ રીતે ગુજરાત ગોપાલક વિકાસ નિગમની ખૂબ જ અગત્યની યોજના કહી શકાય ઇકો અથવા વાન જેવા વાહનોની ખરીદી માટે ધિરાણ સ્વરૂપે સહાય છે તે આપવામાં આવે છે। તો મિત્રો, આશા રાખું છું તમને અમારો વિડીયો પસંદ પડ્યો હશે।
જો મિત્રો વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો અને મિત્રો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું મિત્રો આવા નવા જ ઉપયોગી વિડીયો સાથે. ધન્યવાદ.